રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7:30 જેવું શું હે. ઠંડી હમણાં જોરદાર પડે હો, ઠાર આવે છે અને એવી ટાઢ પડે છે. અને અમારે ઓલું ગિફ્ટ જે આવ્યું હતું પોરબંદરથી, એ ભેરું જીમડે જાય હમણાં જટવાયરી ટાયરમાં એ જીમડા જાય ને હમણાં ભેરું સવારમાં ઘડીક વાર છોડી પછી એવું કંઈક લાગે ને રાડો કે દઈએ ને ત્યાં વારી છોડી ને વધારે બાંધી જ રાખે. શું હોય કે ડેલા બારોક નીકળી જાય ને તો કાલ કહ્યું તો એને વારે બીજા કૂતરા રહેવા ન જઈએ, વધારે પડતું બાંધી જ રાખી. જતા હાલ અહીંયા હાલવા ના દે મોરમાં પગમાં આડું પડતું આવે. જોતા હાલ અમારે આજ છે ને જવું છે લેદવા, ગામમાંથી આવે 4-5 માણસ. આપણે જીરું બાકી રહી ગયું છે વાનું અને થોડાક ચણા અહીંયાના બાકી છે, એમાં હાથ ફેરો કરી લેવો હોય. બાકી કાલે આપણે બધાને લાડવા ખવડાવ્યા પાણી છીને. આગલા વિડીયોમાં તમારા કોમેન્ટ આવતા હતા કે લાડવા ખવડાવો ભાઈ પાણીથી. લાડવા આપણે બીજે દિવસ ખવડાવ્યા અને કાલ અમા હતી એટલે બધો મેળ હતો ને આપણે લાડવા ખવડાવવાના હતા એટલે કાલે લાડવા ખવડાવ્યા ને કાલ કામે બંધ હતું. હવે આજ પાછું કામ ચાલુ કરે. કાલ અમા પાયરી હતી અમારે અહીંયા તો ભારે હખ્યું હોય. સવારે બહેનું દૂધ જડે છે, આગળ દૂધ પી લીધું, જો ટાટ ચડી ગઈ દૂધ પીધું હતી. એકલું ના રહી બરબારે મને રાડો દેવા માણસ જોઈને કોક ને કોક. હાલ વાડી આવવું હે હે હાલો ધારી આવી ગયા ને અમારે જીરામાં જો નેટ ચાલુ કરી દીધો હે. 4 જણા હે ગામના ને બાકી અમે આ નદી આગળ ઉતા ઘુમરા દઈ અને જીરું આપણે છે નામી છોટા હે અને ઉતારો છે જો ઓલા ખાલા દેખાય બધા ઉતારાના હે. એ ઓલી એટલી વાડી વધારે હે, બાકી છે એ છોટા નામી હે જો એટલા રહી જાય તો. અને અમારા મહેમાન ભેરા છે જારીએ ભેગું લેતા આવ્યો છે વાં હે ને. પછી રાડું ચાલુ જ રાખે એકલું હોય ને એટલે પછી કઈ વાડી લેતા ઘુમરા દે. હાલા વાવે આજ કામ ચાલુ થયું છે પાછું. કાલ તો બંધ હતું અમાર હતી એટલે આજ ચાલુ કર્યું છે. અટાણામાં ત્યાં કપરેશન ચાલુ છે. જો આપણે છે ને કપરેશન ચાલુ છે. પાણી તમને અટાણે નહીં દેખાય કપરેશન ચાલુ છે એટલે ત્યારમાં આવી ગયું એમ કહે છે. અને મારો અવાજ બહુ નહીં આવતો હોય અને તરામાં ભર્યું હોય કદાચ તમને નહીં દેખાય. જઈ રહ્યું બહુ દેખા હે નહીં આપણે. અને હવે તો ભડાકા કરે પછી આપણે ખબર પડે. બાકી વયું જાય પહોંચું છે આમાં હજી પાણો કે આવ્યો નથી, બેડ જેવું હે પહોંચું. અને એક આ જિમ્મેદારી વધી ગઈ છે સાચવવાની. ભાવમાં તો જો કપરેશન ચાલુ છે સવારમાં. હવે ઓલ થઈ જશે પછી ઉઠાડી અને પાણી તરામ ભર્યું અટાણે તમને એ બહુ નહીં દેખાતું હોય, ઓલી બધી ધુખર ઉડે ને એટલે અંદર તરી આમ ભર્યું છે. આ એક કામ વધ્યું અમારે ઓછા હતા નથી પગો પગાવ દબાવતો વાહે લગું ભેગું જીમણા જ આવે હમણાં. હાલો હવે જરાક ચણામાં ઘૂમરો મારી આવી. ચણા ઓલા જે આગલા પાયા હતા ને અડધા એ કાલ પાઈ લીધા હે, ગુંદરી પાઈ લીધી હે. પાછી મકાઈ વાવી હતી એ નામી થઈ ગઈ ને ઉમાં એ છોટું રહ્યું હતું એ નામી ગોઠણ આવી ગયું હે. બધી હરખી ઉગી ગઈ હોત તો તાજ અવડી હોત ઓલી એને અવડી. ના છે આપણે ગુંદરી એ અહીંયા જતા જૂનું ભથાણ હતું એ ખાતર બતાવે ભેટ આવી છે. એ દેશી ખાતરની વાત થાય અહીંયા. દેશી ખાતર એટલે કે આપણે ખાતર લીધેલ હતું એનો ઉકેડો હતો અહીંયા. જૂનું ભથાણે હતું ભૂકો ને બધું એટલે હાવ ખાતરોડ્યું છે એનો ફરક બતાવે જો એટલો. અને ઠારે ઘણો આવ્યો છે આમ બધા એમ પાણી ભર્યું. હજી 9:30 થવા આવ્યા હે, હજી તો ફૂલ પાણી ભર્યું છે. આવા કંઈક છે આપણે ચણા. જો અહીંયા બે પીરા દાગ દેખાય ત્યારે જો બ્લર થઈ ગયું જો દેખાય ઓલા એ હે ને ટૂંકમાં ઓલી વાવાથી લાઈન આવતી હતી ને એના ટૂંકમાં જ્યાં પાણી નીકળતું હતું ને વધારે પાણીની હિસાબે એટલે આને વધારે પાણી એને થવું જોઈએ.
અને ઓછું ન રહેવું જોઈએ, બધું માપે માપે જોઈ. ત્યાં જેટલું વધારે પાણી જાય ને ધોરી વાલે એ બધી હાર પીરી. ઓલા કાયદેસર આપણે માપે પાણી ગયું હોય નહીં. અને ફૂલણા એક તાર હે ને પોપટોય બંધાય છે, કોક 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 ક્યાંક ક્યાંક પોપટો બંધાય છે. હવે જ્યાં હે ને કોક કોક હજી પોપટા બંધાય છે. જારિયા પારવા પારવા છોટામાં દેખાય છે, બધી જગ્યાએ નહીં પણ હજી બંધાવાની શરૂઆત થઈ છે પોપટો. ચણામાં હે ને એકવાર દવા છાંટી છે. એ તો આ તો ફેરું ફેરું રહે. હવે આજ વાડીએ લઈ આવ્યા ને બધું જુએ, બધું નક્કી કરે હું હે નહીં. આપણે ચણામાં એકવાર દવા છાંટી છે ઈરની એ બધી. બીજી અટાણાજી ખાસ કંઈ છે નહીં, જરૂર કંઈક છે નહીં. એવું હશે તો આપણે કણની દવા છાંટવાની થાય કદાચ, કણની ને ઈરની ને. ઈર હોય પારવી જ્યારે ઈર તો હોય જ, પણ આટલી કંઈ ખાસ આમાં દેખાતી નથી ચણામાં. નરવાઈ સારી છે આવા ચણામાં. નકર ચણા એ છે ને જીરા જેવું છે, એનું કંઈ નક્કી ન રહે. એ છે ને લાલ થઈ જાય એ બધો પ્રશ્ન. ટૂંકમાં જીરામાં કેમ ઉતારો ને આવે એવું ચણાવનું કંઈ હાવ નક્કી ના કહેવાય. ન થાય તો એમાં ખાવાનું પોપટોય ન થાય, એવા થાય ચણા. અને નબરું પાણી હોય તો એ ના હાલે ચણાવનું. બોરું પાણી કે ખારું પાણી કે હોય ને તો ના હાલે, મીઠા પાણીમાં જ થાય. નબરા પાણીમાં પછી બગડી જાય, એટલે પાણી એ નામી જોઈએ. બાકી ઉમ નરવાય સારી છે વાર ચણામાં. હાલો હવે ને દઈને જરાક પાણીની સગવડ કરી દઈએ આપણે પીવાનું. પાણી તો શું જોઈએ અટાણે હિયારામાં, તો એ ટૂંકમાં 2 કૂટલું વરે ને વરે કૂટડો પીવાય ને એ બાને પોરો ખવાય. અને આ છે ને એ વાહે લગું પગો પગ દબાવતો. હું જ્યાં પગ દેતો આવું ને ત્યાં પગ વાહે લગું હોય આવે જીમણો જાવે. જો આગળ વાવે બેઠો તો ત્યાં જઈને બેસી જાવ એટલે પડખે બેસી જાય, એટલે હાલતા થાવ એટલે હાલતા હાલ 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 એટલે વાહે ને હાલ. ભાઈ આગળ છે ને હોલ ઉઠાડ્યા અને હવે ઉતરે હે. મોહનભાઈ કાકરા ખેરતા જાય છે. નકર માથા ઉપર પડે. તમારા બધાને કોમેન્ટ આવતા કે ભાઈ ને હેલ્મેટ પહેરાવે. આપણે હેલ્મેટ છે કા? હેલ્મેટ એરિયા રાખ્યા એવું લાગે ને જરૂર પડે તો પહેરી લી. સેફટી પૂરેપૂરી રાખે કા? હા હા જોયો તો ને આજના ફોન બંધ થઈ ગયો મારો તો. ફોન બંધ થઈ ગયો, ચાર્જર નહીં હતો, 4% હતો ને એ થોડુંક બાકી રહ્યો અને બસ સ્વિચ ઓફ થઈ ગયો. ભરેલ હોય તો ફોન નું ધ્યાન રાખો. હજી ધ્યાન રાખવાનું ને દડાના આપણે બાકી છે ને. ખેરતા જાય. હા પણ પણ બધો જોતા જાય. ટેરા હોય ને તો આવે ને. એ તો મગમાટી ખાવી ને તારે જા બધી મગમાટી જાય લઈ લે ભર લે. આપણે અટાણા હોલ ફેડા ને જો આવું આવ્યું મગમાટી જેવું. હા પહોંચું આવું જો ફેડ હાવ. હા ગારો હે અટાણે ટૂંકમાં પાણી ભર્યું હતું દરિયામાં. આ ફોયડા એટલે હવે ગારમાં દેખાતું નથી. આ ચોખ્ખું પછી પાણી ભરાઈ જાય. નાને તો ટાઢ પડતી જ નથી બિલકુલ. 5 વાગે રૂંઢે નાવા જાય એવા ટાઢા પાણીમાં. પછી એવું ઘણા દિલે ઘૂમરા મારતા. ઠંડી શું લાગે ગઈ નહીં? વાવમાં ગરમી થાય કા? ગરમી બહુ થાય. ઉનાળામાં બહુ. હા એવી ગરમી થાય. હા એ આગળ કે ડાલીબેન કે એને લુગડા દેજો કે તમારા પહેરવાસી કે બહુ ગમે કે લેવા હે ને રાજસ્થાની. હા મસ્ત. તો એને કે લેતા આવજો, લેતા આવજો. એનું કામ ચાલુ થઈ ગયું છે. હોલ ફોડીને ગાર મીંડા કાઢવા. અને અમારે જેનું નેદવાનું હતું એ લગભગ નેદાઈ જવા આવ્યું છે. જો છેલ્લી પાટું હે ખૂણામાં પૂગી ગયા હે અને વાગ્યા 11:30 છે એટલે 12 વાગે લગભગ નેદી લે. પછી ચણામાં મારે આડાવરું ચાલુ રહે. વાવે ને પાણી પુગાડવું, ચા પુગાડવો ને એવું. મેં વળી ટાઈમ મળીએ ત્યાં કંઈક વળી લેવા લાગી, નેદવા લાગી. બાકી ને કંઈ ઘુમરા જ મારવાના હે અને ઊને સાચવવાનું હોય. એનું કંઈ નામ હજી કંઈ રાખ્યું નથી. આગળ બાંધી મૂક્યું હતું એ હુઈ રહ્યું હતું.
બેઠું હે વરી જો દેખી જાય ને એટલે વરી રાડું ચાલુ કરી કોકને દેખી જાય ને તો રાડું ચાલુ કરે બાકી નકર છાનું મૂનું પડ્યું જો અટાણે હોતું હે અહીંયા હે ને બાંધી મૂક્યો તો એને ખબર નથી પડે ખબર પડી ગઈ લ્યો આગળ હાલતું થાય મારે ભેરું એ હોય રે જો મારે જીરું નેદવાનું હતું નેદાઈ ગયું હે અને હવે ચણામાં જવું હે પણ ખાઈ પીને જવું જરાક બપોરા વહેલા કરી લેવા આપણે 12:30 થાય છે બપોરા કરીને વળી અહીંયા જવું ને એક પાટ માન પૂગે કદાચ પૂગે તો એ એટલે એમનું જવું નથી આગળ ખાઈને જાઉં બપોરા કરીને હાલ છાયા વયા જાય હાલ હાલો હવે અહીંયા બેહવાનું છે આપણે ટ્રેક્ટરે છાનમું નો અવાજ કર્યા વગરનું હા આમ અહીંયા પાણી છે પાણીમાં વાહનું જાય આમ જઈ લઈ પીએ હે તરવું હાલ હવે એને છે ને એ બાંધ દો ટ્રેક્ટર અહીં બેસી અમે કરી લઈએ બપોરા કરી લઈએ હવે બપોરામાં દાળ ભાત ને દાડવા કાલ રોટલા જ ના ઈ તો તાજા હોય ને ખાતા આપણે હાઈ છે ખાતા હતા બધે ઉટાણે ખાવ હવે થઈ રહી ખુદથી ની સુધી ખાવાની થઈ ગયા તા બની ગયા આપણે હે ને ચાકીનો ગાર કાઢી લીધો હવે ધડાના ભડાકા કરવાના હે અને પાણી છે ને ગોઠણ ભરાઈ ગયું હે જો તમને દેખાતું તો જઈ રહી ચાકીમાં એ ચાકીનો ગાર કાઢી લીધો હવે ધડાના ભડાકા કરવાના હે આપણે પરલી કોમ માણસ છે ને એને ચેતવી દે પરા જો એ પરા જાય એટલે હેલો હાથ કરવું પડે હા હાંભરા ના હોય તો એ હવે તો જાય છે દૂર જો હાલો ધડાના હોલ જો આખને ઉઠાડ્યા અને પછી ચા પાણી પીધા હવે લગભગ ગેસ ઉડી ગયો હે ગેસ ઉડી ગયો હવે આપણે પાણી દેખાતું તો એવું નથી દેખાતું કારણ કે ધડાનો ગાર છે ને એ બધો પડ્યો હોય એમાં ચાકીમાં એટલે વળી પુરાઈ ગઈ હવે બધું પાછું તર્યું રેવલ થઈ જાય નકર ચાકી ઊંડી હતી ને ધડા ઊંચા હતા હવે આ કાઢ લે ને એટલે તર્યું થઈ જાય રેવલ અને આપણે પાણી છે ને ગોઠણ જેવું થઈ ગયું છે એટલે હવે છે ને એને બેરલે જો હે અટાણે તો ઠીક હાલીએ પણ કાલ તો બેરલ જો હે અટાણે બાપુ હોય ને બનાવે લોઢાનું બેરલ હોય ને ગામમાં હે કપવી આમ તાણીઓ લાગી જાય ને એવું બનાવે ને તો બેરલ ઉલેચી અને પછી કાઢી નાખે એટલે ટૂંકમાં હોલ કરવામાં ભરવામાં નડે નહીં એટલે આજનો દિવસ હાલીએ પણ કાલથી હવે બેરલની જરૂર પડી અમારે જીરું ને દઈ ગયું ચણા ને દઈ ગયા ને અહીંયા છે ને ભથાણની જાગ હતી ને માં આવ્યા હતા એકાદ 2 દી દોઢક દી એ 4-5 પાટું નેદર હતી પાછું રહી ગયું હતું ને એ નેદી લીધી વટાણે હવે એક હેઠાની પાઠ છે ને એ લઈ લઈને ત્યાં સાંજે પડી જાય અને આમાં ઘાટું હે ઉપડી જાય તો પાછું નડે નહીં તોય રહી જાય એવા થોડું આવું પાણી મને ખબર નથી ધક્કા ખાઈ ત્યાં આવીને કહેતા હોય કે ઘણું હજુ આવી ગયું ગોઠણ થઈ ગયું નહીં આજ બેરલનું ગોઠવી લે પછી મોટરનું ગોઠવી દે એવું થઈ જાય કાલ લેતી કા હા રામાપીરની દયા વાડીએથી આવતા રહી અને રોટલા ઘડાય પડખે બાપુ બેઠા બાપુ ગાજર રમેશ બાપુ નથી જયેશ બાપુ ગાજર ખાતા હે સીતારામ और બાપુ ગાજર ખાતા હે રતારા ગાજર ચા પાણી પીવા ચા બને મોકે બાપુ આવી ગયા ને બાપુ ઊંઘમાં આવે નહીં સવારે કંઈક આવે બાપુ નગર તમે ચા વગર હાલવા કેતી દો એમ કયો ને બાપુ ચા ના ટાઈમે પૂગીએ પણ તમે એમ કયો ને બાપુ ચા ના ઓલો ટાઈમ હોય કે ના હોય કર ટાઈમે બાપુ આવે તેથી હાલવા કેતી ચા હે ને ચા ઓલા વાળી વાત કે બાપુ ના ક્યાં ભરવાન બાપુ ના ક્યાં ઠેકાણા કઈ આવી જાય કઈ વિયા જાય રમેશ બાપુ ખાના भी खाएगा और सीधा भी लेगा हाँ खाना भी खाएगा और सीधा भी लेगा बापू આવે તે બાપુ બહુ આવે બધું એવું છે મજા આવે જરા પાણી કરીને પાછા તાપણી બેઠા આમ બે જ છે રહેતા માન બાપુ ને બાપુ ટીવી જોઈ માય હોઈ ગયા
બાપુને હરાડો નથી, આને હરાડો નથી, મને હરદી હે. કાલ છે ને લાડવામાં ઘી વધારે પડી ગયું, પછી લાડવા મુલકના ખાઈ લીધા. લાડવા મને લાગે હવામાન એવું ઠંડીની ને ગરમીની. આજે એવું હતું સવારમાં ટાઢ હતી. લાડવા બનાવ્યા ને મોરનું હળદી તો હતી જ બહુ જ. કાલના હરીને હરદી હતી. કાલનો ઉજાગરો પછી આજનો થાકોડો બહુ રૂઢેથી ત્યાં હાવ તાવ આવી ગયો. અને છોકરા વગરનું હાવ ખોટું કઈ નંબર એમ થાય કઈ કાલની હું તો કહું છું કે આપણે હે ને બેનને હે ને મૂકવી જ નથી. બેનને મૂકવા જતા હતા ને પ્રવાસમાં અહીંથી નિશાળે ત્યાં હાલતા થઈ ને બેનને કહે તું તમે હોસ્ટેલમાં જવાનું નામ લઈ જઈ નહીં કે અમારું શું કરવું પછી. પણ અટાણે તમને વિડીયોમાં ટૂંકમાં ખાલું લાગતું હોય અટાણે. આજે રૂંઢે હે ને ભાઈનો ફોટો જોઈને લડતી હતી. હા ભારે કાંઈ પછી મીડિયમ કંઈ નહીં, બાકી મંડળને કાંઈ માથાની મેકવા તો સંભારે યાદ આવી જ જાય એટલે તો વહાણ આવી જ જાય. પછી હમણાં જ બહુ આવે કલાક પ્રવાસમાં ગઈ ને. અને અમારા મંડળને સાહેબ બહુ જ આમ કે વિદ્યાર્થી તરીકે બહુ જ રાખે ને મને ભૂટકે ને ખીજાય કે તમે એટલો યાદ નાખ્યો બસ મંડળ લાગે. હો જબ હોય ને વિડીયો જોઈને સાહેબ ને તમે ચાક વધારે રહી જાય જરાક લાડકો હોય ને એટલે પછી તમને જે કે અઘરું લાગે. પણ શું કરે આમ છેટું મનમાંથી કામમાં જેની વરોનું ભાઈ ત્યાં ઘડી હોજો વધારે હે. તમે બધા કહેતા હો માથી ના કહેવાય અમારો છોકરો પણ તોય વધારે હોજો જરાક કોઈને કંઈ કહે જ નહીં. હા બેન વગર ખાલું લાગે પણ બેનનું ઈ ટેન્શન ના હોય બહાર જાય ને તો કે ઈ આમ ટૂંકમાં બેન હે ને કોઈનું સહન કરે ને એવી નથી. ભાઈ ત્યાં હા બાબુ કોઈ દી હામું નાખીએ ટૂંકમાં બેન હામું કહી દે કોઈને કંઈ ખોટું થતું હોય તો એ પછી હું એને બાપુ એનો કલબલાટી નો ચાલુ હોય ને ઓલો કઈ નાખી ભલે એનો વાંક હોય ને આપણે ખીજાણ હોય એનો વાંક ના હોય ને આપણે ખીજાણા હોય ને એટલે હે ને એને આંખોમાં જળઝરી આવી જાય પણ હામું ના બોલે નહીં એટલો હોય પડે.